હશે એનો ફોટો, એનો પિક્ચર તમને જે બોક્સ આપવામાં આવશે એની અંદર હશે. ઠીક છે? હવે એમાં કંઈ પણ હોઈ શકે છે, જેવી રીતના હેશટેગ સંગીત હોઈ શકે, હેશટેગ હલ્દી હોઈ શકે, હેશટેગ મહેંદી હોઈ શકે, ઓર હેશટેગ વોટએવર હોઈ શકે. તમારે આખું એ પઝલ કમ્પ્લીટ કરવાનું છે અને કમ્પ્લીટ કરીને બ્રાઇડ ટુ બી અને ગ્રૂમ ટુ બી એટલે હેડી અને જતીનને બતાવવાનું છે. અને વિનર કોણ છે એ પણ એ લોકો જ અનાઉન્સ કરશે. અને આમાં એક ટ્વિસ્ટ છે જે હું લાસ્ટમાં અનાઉન્સ કરીશ. 4 જણા જ જોઈએ. ઓકે, પઝલ બની અહીંયા અડધી પઝલ. એમાં હેશટેગ પણ લખેલું હશે, કોઈનામાં સંગીત, કોઈનામાં હલ્દી, કોઈનામાં મહેંદી. ખાલી મેં તમને પિક્ચર આપ્યું છે, હેશટેગ કમ્પ્લીટ કરવાની રિસ્પોન્સિબિલિટી તમારી છે. યુ હેવ ટુ કમ્પ્લીટ ધેટ હેશટેગ્સ. અને પછી બધાને પૂછવામાં આવશે અને મેં જે રીતના કહ્યું છે કે હિયર ઇઝ વન ટ્વિસ્ટ. જલ્દી પઝલ કમ્પ્લીટ કરવાની છે. આમાં 2 વિનર થશે, એક હેશટેગ વાળા અને જે સૌથી પહેલા પઝલ કમ્પ્લીટ કરશે એ. 5 4.5 4 3.5 3 2.5 2 and 1. Time's up. Almost ત્યાં કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. કોઈનામાં લખ્યું હતું જેલી વાઇટ. યસ, એટલે બ્રાઇડ અને ગ્રૂમ નું હેશટેગ જે એમના ભાઈ ભાભી એમની પાસે ગયું હતું, તો એ થાય છે આ ગેમના વિનર. છો તમે આખું કમ્પ્લીટ કર્યું છે એટલે તમને પણ પ્રાઇઝ મળે છે. તમારે એમની માટે